જય માતાજી દોસ્તો. તો આજે આપણે જેમ કે દાહોદ પહોંચી ગયા હતા અને દાહોદથી પાછા આજે નીકળશું ઉજ્જૈન. આજે તો લગભગ આપણે ઉજ્જૈન પહોંચી જ જઈશું. તો દોસ્તો, તમે વિડીયોમાં જેટલો સપોર્ટ કર્યો છે બધા ભાઈઓ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. 100થી ઉપર સબસ્ક્રાઈબર પણ થઈ ગયા છે. તો દોસ્તો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો જાજી વાતો નહીં કરવી અને કરવી છે વિડીયોની શરૂઆત. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી દોસ્તો. તો નાસ્તો કરીને થઈ ગયા છે રેડી. ને હવે આપણે નીકળી રહ્યા છીએ ઉજ્જૈન મહાકાલેશ્વર. અહીંયા બસ સ્ટેન્ડ છે દાહોદનું દોસ્તો. જો પેસેન્જર ઉભું અહીંયા દોસ્તો ખેતલા પટ્ટી સ્ટોલ ચા. અહીંયા બધા નખો કેરીને એવું વેચી રહ્યા છે. અહીંયા પૌવા બહુ ફેમસ છે. અમે છે એ ગોલ્લા પણ અહીંયા બે લારીમાં પણ પૌવા વેચાય છે. બટેટા પૌવા નહીં, ખાલી પૌવા. અમે હવે નાસ્તો થઈ ગયો છે. હવે જઈ રહ્યા છે હોટલ બાજુ પાછા. હવે ગાડીઓ રેડી કરીને નીકળી રહ્યા છે. તો ચાલો દોસ્તો, જય માતાજી. ગાડીઓ થઈ ગઈ છે રેડી. ગરમી બહુ છે પાર્કિંગમાં ગાડીઓ. તો ચાલો દોસ્તો, જય માતાજી. ઉજ્જૈન પૂછી લીધું, એને કહી દીધું આ બાજુ નીકળી જાઓ. તો દોસ્તો, નીકળી ગયા છવી દાહોદ સિટીની બહાર. હાઈવે પહોંચી ગયા છવી. જોઈ છે ક્યાં લગી આવે છે. ઇન્દોર 187, વડોદરા 156, અમદાવાદ 195. ચાલો તો દોસ્તો, અહીંયા આપણે પેટ્રોલ નખાઈ દેવાનું છે. એમપીમાં 107 રૂપિયા છે ભાવ. તો ચાલો અહીંયા ટાંકી ફૂલ કરાવી નાખશું. અને હવે મધ્યપ્રદેશની બોર્ડર કાંઈ રહી નથી. ક્યાં पेट्रोल છે? पेट्रोल. चलो यहाँ ही डलवा देते हैं. जियो धन धना धन, 4 धाम, 12 ज्योतिर्लिंग. उज्जैन अभी गुजरात में ही हमें 2 करके आ गए. ओमकारेश्वर और सोमनाथ और एक धाम द्वारका. और ये हो गया आपका 700. रेडी. कितना आया है पेट्रोल? 7 लीटर 35. पानी है वगैरह, पानी वाटर सेवा है ना. चलो भर लेते. ચાલો પાણીની બોટલ ભરી લેશું. रोक भागना मत. पहले पानी की बोतल भर लो. पानी से भर लेके चलो. मैं गया नहीं, जाके आ जाओ तो तेरी भी बोतल भर जाए. पानी होटल से भरा था, नॉर्मल पानी है. होटल से भरा था, नॉर्मल पानी है. देख ले, अगर वहाँ पे ठंडा हो तो भर लेना, नहीं तो यही 14.
જોઈશો તો દેશી બાવળ જ મળશે. જાજુના દેશી બાવળ જ છે એમપીમાં. हाँ अरे તો બી ममरा खा लिया તો सुनील भाई અત્યારે સુનિલભાઈને ભમરો કરડી ગયો સાથી. એ ઓલો દેશી બાવળમાં છે ને નકરામાં જો ને આ તાલ બાવળનો છાંયો છે ના ઊભા રહી ગયા છે બી તાલ બાવળ જ છે. દોસ્તો બાપુ મળ્યા છે આપણે ટીંબી ગામ અને તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી તે અને એ પણ સાધુ જ છે. બાપુ જય માતાજી જય સિયારામ. કેમ છે? બહુ આનંદ છે. આનંદ છે ને? યાત્રામાં બહુ અમને આનંદ જ આવે છે ભગવાન. અને ગુજરાતી ભાઈઓ મળે એટલે ડબલ આનંદ થાય પાછો. જય શ્રી રામ. જય શ્રી રામ. કે કેમ છે બાપુ? જય નાગેશ્વર મહાદેવ, જય કેદારનાથ મહાદેવ. બાપુ પણ આપણે ગુજરાતી સોમનાથ સાયકલ યાત્રા અયોધ્યા જઈ રહી. અમે એને બાપુને જોયા એટલે કીધું બાપુને મળ્યા વગર તો કેમ જવાય. ગુજરાતી ભાઈઓ મળે ને ન મળવી એવું તો બને જ નહીં ને. બાપુને તો મળવું જ પડે ને યાર. તો બાપુ મળી ગયા હતા દોસ્તો. તો બાપુ હરી 10-15 મિનિટ ઊભા રહ્યા. બાપુ સાયકલ લઈને સોમનાથથી અયોધ્યા જઈ રહ્યા હતા. તો કીધું લાવો આપણા ભાઈઓ ગુજરાતી છે ને કેમ ન મળ્યું. તો 10-15 મિનિટ બેઠા અને પછી પાછા આપણે આપણી યાત્રામાં નીકળી ગયા. અને બાપુને જે સાયકલ છે તો તેને થોડો ટાઈમ લાગે આરામથી આવે એટલે બાપુને કીધું ચાલો બાપુ એમ એવું ધીરે ધીરે આગળ વધવી અને તમે તમારી રીતે આગળ વધો. ચાલો જય માતાજી. હવે તો મધ્યપ્રદેશના ગામડા જોતા જઈએ છીએ. આ સિંગલ રોડ છે દોસ્તો. પછી કદાચ આગળ હાઈવે આવે તો ખબર નહીં. એ જો લીમડાન સાહેબ બેઠા છે માણસો. આ બાજુ પણ ભેંસો ને બળદિયા ને બાંધેલો છે. જઈ રહ્યા છે એવી. આપણે જેમ અહીંયા જો નદીમાંથી રેતી કાઢી રહ્યા છે. પાણીમાં ટ્રેક્ટર નાખી દીધા સીધા નેથી રેતી કાઢે છે. આ સાઈડમાં તો કંઈ દેખાતું નથી. ઓલી સાઈડમાં રેતી કાઢે છે. તો દોસ્તો થાકી ગયા છે. ઘડીક આરામ કરવા બેસી ગયા છે. ઉજ્જૈન જે આખું છે જો અહીંયા બેઠા છે. આંબાનું ઝાડ છે. ઝાડ નીચે બેસી ગયા છે. અહીંયા આપણી છાયા પડી છે ગાડી. એન ભાઈ હેલ્મેટ. પાણી પીશું. થોડોક તડકો છે. વાગ્યા છે 3 વાગવા આવ્યા છે. ચાલો પાણી પી. દોસ્તો ઉજ્જૈન રહ્યું ત્યાંથી 60 કિલોમીટર આજુબાજુ. હવે આપણે પીશું ચા પાણી કારણ કે માથું તો કમળું નીંદર આવવા માંડી છે. ઉજ્જૈન હાઈવે ચાલો. તો દોસ્તો ચા પાણી પી નીકળી ગયા છે. હવે ઉજ્જૈન રહ્યું છે અહીંથી 60 કિલોમીટર આજુબાજુ. હાઈવે બની રહ્યો છે. અત્યારે લગી આપણે જે આવ્યા બધા નાના નાના હાઈવે હતા અને અહીંથી પાછો મોટો હાઈવે આવી જશે. ચાલો તો ફાટક છે બંધ. હવે ટ્રેન આવી ગઈ છે. આવી ગઈ છે ગાડી. ટ્રાફિક પણ છે. બધી ફૂલ ગાડી છે આખી. પાર્સલનું નામ વચાતું નથી. ડબલ એન્જિન. ચાલો હોય ગઈ. ચાલો તો ફાટક ખુલ્લી ગયું છે. ઓહો હો હો હો. અટકી ગયો.
ચાલો હવે નીકળી ગયા. પણ રોડમાં દોસ્તો કાંઈ છે નહીં, ઠીકઠાક ખરાબ રોડ જ છે. નકર આ ઠેકડા માર્યા છે જ્યાં હોય ના. જબલપુર, ભોપાલ, ગ્વાલિયર, આગ્રા, ઇલાહાબાદ. જો રોડ બેકાર છે. હવે કદાચ હાઈવે આવ્યો છે હવે. એક સાઈડમાં જ છે, બીજી સાઈડ તો બંધ છે, કામ ચાલુ છે જે. તો લાગી છે હવે થોડીક ભૂખ. અને આ જો કાંક છે, કાકડી છે, કાકડી. આપણે ત્યાં જે કાકડી આવે જાડી આવે, અને જો ઝીણી ઝીણી 20 રૂપિયાની તો 300 ગ્રામ, એટલે કે 250 કરતાં જાજી. એને થોડી ખાવી કેવી લાગે છે, ટેસ્ટ કરવી. તો દોસ્તો થોડી કાકડી ખાઈને પાછા નીકળી ગયા છે. એવી કાકડી હતી તો એકદમ પાતળી, આપણે ગુજરાતમાં થોડી જાડી આવે, પણ હતી મસ્ત, સ્વાદ બહુ મસ્ત હતો. તો હવે બસ થોડી જ વારમાં લગભગ આપણે ઉજ્જૈન પહોંચવામાં છે. અને ટાઈમ હવે જતો જાય છે. તો દોસ્તો 6:45 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન મહાકાલેશ્વરની નગરીમાં. જય ભોલેનાથ, જય મહાકાલ. ઉજ્જૈન શહેર, મહાકાલેશ્વર મંદિર, કોઠી માતા મંદિર, ચિંતામણી ગણેશ, ઉજ્જરખેડા હનુમાન. આપણી ગાડી. સુનિલભાઈ રહી ગયા છે પાછળ, એને કવડી ગયો છે ભમરો, અંગૂઠો પહોંચી ગયો છે. હું થોડો આગળ આવ્યો ને એ પાછળ આવે છે. તો બોટલ અહીંયા લઈ લીધી છે એક. જો ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે, બીજી ગાડી અહીંયા પડી, એ પણ અહીંયા પાર્ક થઈ જશે. અને આવડી હોટલ છે. ચાલો તો આપણે જઈશું અંદર. આ રીતની હોટલ છે. ચાલો અહીંયાથી રૂમ નાનું મળ્યો છે, પણ હવે એડજસ્ટ કરી લઈશું. આપણે સામાન ગોઠવાઈ ગયો છે, એમ રાખી દીધું છે. ચાલો હવે જવાનું છે જમવા. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન શહેરની અંદર ખાવા માટે. અત્યારે હોટલે ગાડીઓ મેકીને આવ્યા છે, એક ગાડી લેતા આવ્યા છે. બાજુ આ બધું બધી હોટલો છે. હવે જોઈએ છે સાદું ખાવાનું હોય છે, પણ સાદું સરખું મળતું નથી. તો જોવી છે હવે ક્યાં મળે. આવી ગયા છે દોસ્તો એસબી રેસ્ટોરન્ટ. તો 2 પંજાબી થાળીનો ઓર્ડર આપ્યો છે. અહીંયા ગમે ખાઓ 250-300 જ છે. ઓછામાં ઓછું 180 વાળી ડીશ છે. આખો દી હવે ખાધું ન હોય એટલે અત્યારે તો કાંઈક ખાવી નહીં. હાલો તો ડીશ આવે પછી પાછું બતાવીએ અંદર હું છે, મને કંઈ ખબર એમાં પડતી નથી. આ ભાઈ ઓર્ડર આપ્યો છે. તો આવી ગયું છે ખાવાનું. રોટલી, પાપડ, એક લીંબુ, ગાજર, ડુંગળી, ભાત. આ કંઈ ખબર નથી પડતી શેનું શાક. દાળ આ કાંક છે, કોને ખબર. આમાં શું છે, દહીં જેવું. આ કાંક ગળું ગોળ ગોળ છે. તો ચાલો જે હોય ખાઈ લઈશું. તો દોસ્તો જમીને ભાઈ એવા છે, રેડી થઈ ગયા. હવે નાહી લીધું છે અને હવે થાકી ગયા છે એટલે આરામ કરી જવાનો છે. તો દોસ્તો જઈશું ભગવાન મહાકાલેશ્વરના દર્શન કરવા, અને તમને પણ કરાવશું. તો દોસ્તો વિડીયો સારો લાઈક, શેર, કમેન્ટ કરજો, અને તમારા દોસ્તમાં પણ શેર કરજો. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા. તો મળીશું કાલે. જય ભોલેનાથ, જય માતાજી.